થઈ ગયું છે. Hi Pranilka. Hi, good morning. Welcome to my new blog. આજે ફાધર વસુદ 11 ને શનિવાર છે અને 14 તારીખ છે. તો આજે હવે અમારી ફેમિલી જાગી ગયો છે અને કેમ કે આજે મારે બ્લોગ બનાવવામાં થોડું લેટ થઈ ગયું હતું એટલે એનો વ્યૂ બહુ મસ્ત મસ્ત હતો. એ સીન બહુ મસ્ત મસ્ત આવ્યા છે કેમ કે આજે સવારમાં ઘડી ઘડી કેમ લાગતું હતું એકદમ વાદળ પાણીની ભરાઈ ગયા છે. પછી 15 મિનિટ થાય તો એટલો મસ્ત વરસાદ આવ્યો અને ઘડીક વાર થયું ને તો 15 મિનિટમાં તો એટલો મસ્ત તડકો આવ્યો ને એની વાત જ જવા દો. કાફી ને આજનું વાતાવરણ બહુ મસ્ત હતું, બહુ મસ્ત. તો આજે છે ને મારા ક્લાસમાં આપણે જે સ્ટુડન્ટ હમણાં ઓછા થઈ ગયા હતા તો ફરીથી પાછું હમણાં ફૂલ થવા માંડ્યું છે. તો તમારા બધાની લીધેથી મારે ક્લાસ અત્યારે પાછો ફરીથી જોઈન્ટ થાય છે, બધે શરૂઆત થઈ ગઈ છે. થેન્ક યુ બધાને બ્લોગ જોવા માટે. તમને બધાને થેન્ક યુ કેમ કે મારી જે રીલ્સ મૂકેલી હતી 1000 રૂપિયા વાળી એ મારી અત્યારે એકદમ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. મમ્મી એ લાઈક આપણે બર્થડે મળ્યું હતું ને એની ટેસ્ટિંગ કરવાની આજે. હા, તો અત્યારે તો ટાઈમ નથી તો પાછળ આવે સ્કૂલેથી 5:30 ત્યારે આપણે કરશું. હા, પાક્કું? ચલો કઈ નહીં, તેની આવશે ને સ્કૂલેથી ત્યારે કરશું. તો હવે મારે સ્કૂલે આપણે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે ફેમિલીનો, મારે ક્લાસીસે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ક્લાસીસે જાય. સવારમાં મસ્ત વરસાદ આવે છે, મસ્ત વરસાદ આવે છે. ચાલો વરસાદમાં નાવા. આંખમાં 3 વાતાવરણ બદલા. પહેલો જે સીન હતો એમાં એકદમ મસ્ત વાદળ હતા, પાણી ભરેલા. પછી ઘડીક ખમીને થોડીક વાર થયું ને તો પાછું વાતાવરણની અંદર વરસાદ ચાલુ થયો અને અત્યારે પાછું જો એકદમ મસ્ત તડકો સૂર્યનારાયણનો. જો આખા સૂર્યનારાયણ બહાર આવી ગયા ઘરમાંથી જો, અને એકદમ મસ્ત વાદળ ને બહુ સરસ વાતાવરણ થઈ ગયું. અને કબૂતર તાર માથે બેઠું પોતાની પાંખ ફેલાવે છે. વરસાદના છે સાટ આવે ને પોતાની પાંખમાં લેશે. જો નાવાની કેટલી મજા લેશે સવાર સવારમાં. જોયું? પેટ એ બધા એટલા મસ્ત નાવાની કરે છે. જો વીજળી થાય છે અત્યારનું જો વાતાવરણ જો કેટલું મસ્ત હશે. ક્લાસીસે જવા માટે નીકળીને તો એટલો જોરદાર વરસાદ આવ્યો ને વરસાદ પાણી 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 એટલો વરસાદ આવે છે. આકાશ તૂટી ગયું હોય ને એવો વરસાદ આવે. હવનમાં થોક ક્લાસીસે જતી હતી તે પલળીને પાછી વહી આવી અને અત્યારે ઘરે મેં અત્યારે 2 ડ્રેસ બનાવ્યા અને પછી અત્યારે હવે રસોઈ કરવા મૂકી છે. હવે છોકરાઓ હમણાં આવશે કેમ કે ભણવા ગયા છે, શનિવાર છે એટલે હમણાં આવી આવશે. રસોઈમાં મેં શું બનાવ્યું ચાલો જોઈએ. ભાત, દાળ, શાક, સીભડા અને કાંદા સલાડ. તો હવે દાળ વાળી તૈયારી કરવાની છે. મૂકી દીધું છે તવલામાં. તેલ આવે એટલે આપણે એમાં રાઈ ને જીરું ઉમેરી. તેલ આવી ગયું છે. તો દાળનો વઘાર રેડી થઈ ગયો છે. હવે આ જે બાકીની જે દાળ છે એ આપણે આમાં ઉમેરી દેવું.
ગેસ ઉપર કુકર રાખ્યું છે, તેલ નાખી દીધું છે અને એમાં નાખવાનું છે લસણ. ગુવાર બટાકાનું શાક ભરાય છે. ચટણી સ્વાદ અનુસાર મીઠું. ખવાઈ ગયું છે ને વાગ્યા છે 6:10 અને હવે અત્યારે અમારે દીદીના ચશ્મા હાટું જવાનું છે, કેમ કે ડૉક્ટરને બતાવવું પડે એમ છે. ચશ્મામાં કાંઈ મજા આવતી નથી. હવે કેવી રીતના નંબર આડા કંઈક થયા છે તે હવે અત્યારે અમે પેલા ડૉક્ટર પાસે જઈ આવી. બેલડિયા નાના વરાસા જવું છે અને પછી ચશ્માવાળાને ત્યાં જાય કે ભાઈ આમાં શું મિસ્ટેક છે, કેમ કે ચશ્મા કરાવ્યા એમાં કાંઈ બહુ મજા નથી આવતી અને દેખાતું નથી હરખું. તો હવે હું મારી દીદી જાય ને ફેનિલ રહેશે ઘીરે એમાં. તો હવે અમે દવાખાને પૂગી ગયા છીએ અને હવે અમારો જો નંબર આવશે ત્યાં સુધીમાં અમને 2-3 જગ્યાએ ચેક કરશે ને 3-4 વખત ટીપા નાખશે. ત્યાં સુધી અમે અહીંયા અત્યારે બેસશું ને અડધી કલાક જેવો ટાઈમ લાગશે. તો અમે હોસ્પિટલમાં અત્યારે આવી ગયા હતા ને, તો અત્યારે ગણપતિની અહીંયા આરતીની તૈયારી થાય છે. તો અમે પણ અહીંયા અત્યારે હોસ્પિટલમાં આવ્યા છે બેલડિયામાં. તો અમે પણ અત્યારે આરતીનો લાભ લઈ છીએ અમે. અને આ છે ત્યાંના ગણપતિ, બહુ મસ્ત. રાધે કૃષ્ણની પણ બહુ મસ્ત આપણે આ પ્રતિમા છે. બહુ જ સરસ અહીંયા આયોજન કરેલું છે હોસ્પિટલની અંદર. અત્યારે અહીંયા બધાય જો ને જુદી જુદી જગ્યાએ બધાય બાને ને અમારા દીદીને ને બીજા એક નાની દીદી આવી છે એને ને એક ભાઈને ને બધાને અલગ અલગ જગ્યાએ ટીપા નાખવાનું ચાલુ છે. પછી અમારો વારો આવશે. આ અત્યારે અમે જે હોસ્પિટલમાં આવ્યા છે અહીંયા આટલી મસ્ત સુવિધાઓ છે, બહુ સરસ હોસ્પિટલમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને અત્યારે અમારી દીદીને આંખના તકલીફ છે ને એટલે એને એક્સરેનું કામ અત્યારે ચાલુ છે. હાય, તો અત્યારે ગણપતિની આરતી પણ પતી ગઈ છે અને ડાન્સનો પ્રોગ્રામ હતો એ પણ પૂરો થઈ ગયો છે. અને અત્યારે ડાન્સનો પ્રોગ્રામ પૂરો થયો ને વરસાદ ચાલુ થયો છે અને અત્યારે બહુ મસ્ત જોરદાર વરસાદ આવે છે. અને હવે આપણે અત્યારે આવા બ્લોકને વિરામ આપી અને અમારી દીદીને જે ચશ્મા અમે કરાવવા ગયા હતા ને તે થોડાક મોટા રિપોર્ટ કરવા પડ્યા છે એમાં, કેમ કે એને થોડુંક દેખાવામાં થોડીક તકલીફ પડી ગઈ હતી. એટલે હવે 3 દિવસ પાછું જવાનું છે. અને હવે તો અત્યારે હમણાં ટીપા નાખીને અત્યારે હોવાનું છે ને એવું કરવાનું છે થોડુંક. તો હવે અત્યારે અમે અમારા બ્લોગનું એડિટિંગ કરશું. ત્યાં સુધી અમે રજા લઈ કાલે ફરીથી મળીશું. બાય બાય. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.